ક્ષત્રિયોના ગૌરવવંત ઇતિહાસ બાબતે રૂપાલાના અણછાજતા વાણી વર્તન બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાજેતરમાં રાજકોટ મુકામે ચૂંટણી પ્રચાર દરમિયાન પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિયોના ગૌરવવંતા ઇતિહાસની માનમર્યાદાનો સરેઆમ ભંગ કરીને મનફાવે તેવો વાણી વિલાસ કરેલ છે, જેમાં રાજપૂતાણીઓ વિશે અભદ્ર ટિપ્પણી પણ કરેલ છે, જે ક્ષત્રિયો દ્વારા ભારતની અખંડિતતા માટે પોતાનું રાજ પાટ ન્યોછાવર કરી આપેલ છે અને માં ભારતી માટે એકલા રાજપૂતોએ નહીં પણ તેમની ક્ષત્રાણી વિરાંગનાઓએ પણ બલિદાન આપ્યા છે। તેવા ક્ષત્રિયોની માનમર્યાદા જાળવવાને બદલે પોતાની સત્તાની લાલચ માટે અશોભનીય ભાષણ આપ્યું છે, જે બાબતે તથ્યની વેડગી હોય તથા ક્ષત્રિયોની માનમર્યાદાનું અપમાન કરેલ હોય, જેથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાયેલ હતી, જેને લઈને શ્રી મૂડી તાલુકા ક્ષત્રિય સમાજ તથા કર્ણશેના મૂડી તાલુકા તથા સમસ્ત મૂડી બ્રહ્મ સમાજ સખ્ત શબ્દોમાં તેને વખોડે છે અને તેની સામે મૂડી 24 ક્ષત્રિય સમાજ તથા કર્ણશેના તથા સમસ્ત મૂડી બ્રહ્મ સમાજ દ્વારા આ બાબતે આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલાની લોકસભાની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે।